હાલો ફ્રેન્ડ, આજે આપણે કાર્ડ બધાય રાખવા માટે આપણી પાસે કાર્ડ હોય ને બધાય જે આધાર કાર્ડ અને બીજા જે બધાય કાર્ડ આવે એટીએમ કાર્ડ એવા બધાય આ બધાય કાર્ડ રાખવા માટે આપણે કાર્ડ રાખવાનું પાકીટ સ્પેશિયલ આવે ને એ મંગાવ્યું છે ફ્લિપકાર્ટમાંથી. પાકીટ 180 રૂપિયામાં પડ્યું છે અને એ સ્પેશિયલ એવો કંપાસ જ આવે કાર્ડ રાખવાનો, અને તૂટે નહીં, ઘસાય નહીં. પાકીટમાં શું થાય છે, ધીરે ધીરે ઘસાઈ જાય છે અને ખરાબ થઈ જાય. પાકીટ મંગાવ્યું છે તો હાલો આપણે આજ એનું અનબોક્સિંગ કરીએ અને જોઈએ કે. તો આપણે પેકેટ પહેલાં તોડી નાખ્યું હતું તો એમાંથી ના બીજું પેકેટ નીકળ્યું. એની માથે પ્લાસ્ટિક એવું વીંટેલું છે જેથી અંદરના પેકેટને કાંઈ ન થાય તે માટે. તો ચાલો આપણે એમાંથી હવે બોક્સને કાઢીએ અને જોઈએ આપણો કંપાસ કાર્ડ રાખવાનું, બધાય કાર્ડ રાખવાનું પાકીટ, કાર્ડ હોલ્ડર, કંપાસ, જે કાંઈ કહેવી એનું નામ આપણે રાખીએ તે. તો ફ્રેન્ડ, આ રીતનું આખું આ પાકીટ નીકળ્યું છે કંપાસ, અને કાર્ડ હોલ્ડર કહેવામાં આવે છે. બધાય કાર્ડ રાખવા માટે આધાર કાર્ડ, બેંકના કાર્ડ, જે કાંઈ હોય, એટીએમ કાર્ડ, બધાય આમાં રહી જાય. 6-7 ખાના આવે. ચાલો એ મિત્રો આ દબાવો ને અહીંયા એટલે ખુલી જાય. અને જો આ બધું અંદર આ રીતનું આવે છે કાર્ડ રાખવા માટે સ્પેશિયલ એક ખાના જ આવે. આમાં શું આપણે સેફટીમાં કાર્ડ સારા રહે, ઘસાય નહીં અને કાંઈ નુકસાન ન થાય ને બધાય કાર્ડ પડ્યા રહે. અને તમારે થોડા ઘણા પૈસા પણ પડ્યા રહે અંદર, કોઈ સિક્કા હોય, કોઈ નોટ હોય. તો આ એક તમે રાખો ને તો ખિસ્સામાં બીજી કાંઈ વસ્તુ તમારે રાખવાની જરૂર નહીં, પાકીટ. અને તમારે જરૂરી કાર્ડ જે હારે રાખવાના હોય એ તમે રાખી શકો. એટલે કાર્ડ ડાયરેક્ટ આમાંથી જ કાઢવાના રહે. આપણે જે કાર્ડ ખોવાઈ જશે ઘરે ને એ બધી પ્રોબ્લેમ થાય છે એ ન થાય, બધાયના કાર્ડ આમાં રહી જાય. તો ફ્રેન્ડ, આપણે આમાં હવે કાર્ડ નાખી અને જોઈએ. જો આ રીતના બધાય કાર્ડ આમાં ફિટ કરી દેવાના. બધાય કાર્ડ આમાં ફિટ થઈ જશે, બરાબર. તો ફ્રેન્ડ, આ રીતના બધાય કાર્ડ ફિટ કરી દેવાના, એટલે પછી જો એને આમ આવી દો ને એટલે પેક થઈ જાય. તો ફ્રેન્ડ, આ વિડીયો આપણે માહિતી માટે જ મળ્યો હતો કે આ એક વસ્તુ ઉપયોગી છે અને સામાન્ય મામૂલી રકમમાં આવે છે, તો આ રાખવી જરૂરી. અને મજબૂત પણ સારું આવે છે. તો આ પાકીટ આપણે મંગાવ્યું હતું ફ્લિપકાર્ટમાંથી ને 180 રૂપિયાનું પડ્યું છે. પણ બધી વસ્તુ કાર્ડ ને એવું આમાં સારી રીતે સચવાઈ જાય. તો ચાલો આપણે આ વિડીયો હવે અહીંયા પૂરો કરીએ છીએ. જય